अन्य समाचारों डेप्यूटी सीएम हर्ष संघवीના હસ્તે શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેમાં 799 પ્રતિભાશાળી ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરાયા છે। 388 કરોડથી વધુના ખર્ચે વિવિધ રમત સંકુલ, લાઇબ્રેરીનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાઈ રહ્યું છે। ગુજરાતના રમતવીરોને મળતી સહાય હવે 25 લાખથી વધારીને 50 લાખ કરી દેવામાં આવી છે। દિવ્યાંગ ખેલાડીઓને પણ સમાન સહાય અપાશે। તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે। એક સમય ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ ન હોવાનું તેઓએ સંબોધનમાં જણાવ્યું। તેઓએ કહ્યું છે કે આજે ગુજરાતના ખેલાડીઓ મેડલ જીતી રહ્યા છે। આજના સમયની આવશ્યકતા પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના હજારો યુવાનો માટે સૌથી પહેલા જિલ્લાથી તાલુકા લેવલો પર બી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વ્યવસ્થાઓ કરવામાં આવી। સાથે સાથે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વધુ ઇન્ટરનેશનલ લેવલના કઈ રીતે બને તે દિશામાં કામ કરવામાં આવ્યું અને સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી જે ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ રમી શકતા હોય તેવા લોકોને વધુ મજબૂત ટ્રેનિંગ આપવાનું કામ એ આપણી આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું। તો આજે ડેપ્યુટી સીએમ દ્વારા શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે કેટલી પ્રગતિ થઈ છે અત્યાર સુધીમાં તેના વિશે પણ ડેપ્યુટી સીએમએ પોતાના સંબોધનમાં જણાવ્યું। આજના યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિભાશાળી ખેલાડીઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું। સાથે જ રમતગમત સંકુલ, લાઇબ્રેરીનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું। તેમના દ્વારા એ પણ જણાવ્યું કે ગુજરાતે રમતગમત ક્ષેત્રે હવે હરણફાળ ભરી છે।